સંસારની વ્યથાને હરે તે હરિની કથા. आनंद मनुष्य का स्वभाव है. दुख इंसान की खोज है, ઈજાદ. આપણે એમ કહીએ ને, પેટ ચોળીને પીડા ઊભી કરી છે. બાકી સ્વરૂપ તો આનંદનું જ છે અને એટલા માટે બધાને આનંદ જ ગમે છે. ઈશ્વરથી વિમુખ થઈએ ત્યાં દુઃખ. પોતાનો પડછાયો સૂર્યથી વિમુખ હોય એને દેખાય. પડછાયો તો પડતો હોય. સવારના પોરમાં તમે સૂરજની સામે ઊભા રહો તોય પડછાયો પડે, પણ એ તમને દેખાય નહીં, પાછળ હોય. સાંજના સમયમાં પણ તમારો પડછાયો પડે, પણ જો તમે સૂર્યના અભિમુખ થઈને ઊભા હો તો તમારો પડછાયો તમને દેખાય નહીં. એમ સંસાર દુઃખરૂપ છે, એ દેખાય નહીં. જન્મ જન્મ કે દુઃખ બિસરાવે આપણે જો હરિની સમ્મુખ હોઈએ. આનંદ એ મનુષ્યનો સ્વભાવ છે, એનું સ્વરૂપ છે. દુઃખ આપણે ઊભું કરીએ છીએ. એક છોકરું નનકુડું એવું પોતાના પડછાયાથી બહુ ડરતું હતું. એ ભડકીને ભાગે, પણ એનું ધ્યાન પડછાયા તરફ, એટલે ગભરાય અને ભાગે, રડે. એને કાં આમ ફેરવીને સૂર્યના સમ્મુખ રાખો, અથવા તો એને છાયામાં લઈ લો, પડછાયો ગાયબ. આપણે છીએ, પડછાયો તો રહેશે. સંસાર છે, કોઈને કોઈ સમસ્યા તો રહેવાની, પણ હરિની સન્મુખ હશે અને કોઈ સમસ્યા સતાવી નહીં શકે. દરિયો છે એટલે મોજા તો આવવાના. એમ સંસાર છે એટલે સમસ્યાઓ તો રહેવાની. એ સમસ્યાના રોદણા શું રોતા રહેવાના? ભગવાનમાં વિશ્વાસ રાખવાનો અને એ સમસ્યાના સમાધાન શોધતા રહેવાના. પણ નાસીપાસ નહીં થવાનું. ન થાય. ઓલું બાળક નાસીપાસ એટલા માટે થાય છે કે એનું સંપૂર્ણ ધ્યાન પડછાયા ઉપર છે. આવી એક વિડીયો ક્લિપ પણ મેં જોઈ છે કે બાળક ડરે છે પોતાનો પડછાયો જોઈ. કાં તો એને સૂર્ય સમ્મુખ કરી નાખો આમ ફેરવીને, એટલે પડછાયો હોય પણ દેખાય નહીં, અથવા તો એને છાયામાં લઈ લો ને. સદગુરુની કૃપા છાયા, સદગુરુના આશીર્વાદની છાયા, અને કાં કથા આમ પકડી ફેરવીને હરિસમ્મુખ કરી નાખે. પ્રકાશ પ્રકાશ પ્રકાશ, આનંદ આનંદ. તો આનંદ, ભગવાનની લીલા, ભગવાનની આ કથા, ભગવાનનું સ્મરણ. હનુમાન ચાલીસામાં એટલા માટે કહ્યું, તુમરે ભજન રામ કો પાવે और जन्म जन्म के दुख बिसरावे. ધ્યાન તમારું હટી જાય. બહુ દુખાવો થતો હોય ને પછી લોકલ એનેસ્થેસિયા આપે, અથવા તો કંઈક ઓપરેશન કરવાનું હોય, વાઢકાપ કરવાની હોય અને તમને બેહોશ કરે, તો વાઢકાપવાળી ક્રિયા તો એની એ ઓપરેશન થતું હોય, સમસ્યાનું નિવારણ ધીમે ધીમે થઈ રહ્યું હોય, પણ તમને એની પીડા ન થાય. જન્મ જન્મ કે દુઃખ બિસરાવે. જ્ઞાન તંતુઓ સુધી પહોંચતો સંદેશો ફોર ધ ટાઈમ બિંગ આ
આ જ્યાં વીવીઆઈપી મૂવમેન્ટ હોય તો ત્યાં તમારા મોબાઈલ ફોન જામમાર હોય અને જામ નથી કરી નાખવામાં આવતો. એમ જ્ઞાન તંતુ અને સંદેશા ના મળે. પીડા છે પણ પછી એ પીડાનો અનુભવ થતો નથી. અહીંયા કંઈક જામર લાગ્યા છે, જો અહીંયા બીજી કોઈ ચિંતા આવી શકતી નથી, સિવાય કે તમે પરબારા કનેક્શનમાં હોય જ. બાકી ભગવત કથા અહીંયા આપણે હરિસમ્મુખ થઈએ છીએ. પ્રભુનું સ્મરણ, આપણા શાસ્ત્રોમાં તો કહે છે કે ભગવાનનું વિસ્મરણ એ જ વિપત્તિ અને પ્રભુનું સ્મરણ એ જ સંપત્તિ. વિપદ વિસ્મરણમ વિષ્ણો સંપન્નારાયણ સ્મૃતિ. કહ હનુમંત વિપતિ પ્રભુ સોઈ કે જબ તવ સુમિરન ભજન ન હોઈ. તો હરિના ભજનમાં, પ્રભુના ચિંતનમાં હોઈએ, ભગવત ગુણાનુવાદ થતા હોઈએ. 7 દિવસ કેમ વીતી ગયા, 8 દિવસ કેમ જતા રહ્યા એ ખબર નથી પડતી. તો જે ભગવાનના ભજનમાં હોય, આવે સમસ્યાઓ, ઉતાર ચઢાવ જીવનની અંદર આવ્યા કરે, અપ્સ એન્ડ ડાઉન્સ, પણ એમાં પોતાના જીવનની નૈયા, એ અંગ્રેજીમાં એક સેઇંગ મેં ક્યાંક વાંચ્યું હતું સેન્ટન્સ, યુ કેન નોટ ચેન્જ ધ ડિરેક્શન ઓફ ધ વિન્ડ, યુ કેન નોટ ચેન્જ ધ ડિરેક્શન ઓફ ધ વિન્ડ, બટ યુ कैन एडजस्ट योर सेल्स. हवा के रुख को तुम नहीं बदल सकते. समंदर में तुम्हारी नौका जा रही है, हवा के रुख को बदलना ये तुम्हारे बस की बात नहीं. પણ તમે તમારા જીવનની નૌકાના સઢને એવી રીતે એડજસ્ટ કરો કે તમારે તો જે દિશામાં જવું હોય એ દિશામાં જ તમારી જીવન નૈયા હંકારે. And that is the art of living. जिंदगी जीने की कला वही है. कथा कृष्ण છે, કૃષ્ણનું જ વાંગમય સ્વરૂપ છે, કૃષ્ણ જગતગુરુ છે. કથા ઘણું બધું શીખવાડે છે. એટલા માટે મેં કહ્યું માસ એજ્યુકેશનનું મીડિયા છે આ કથા. અને આ એજ્યુકેશન દ્વારા, આ પરાવિદ્યા દ્વારા પેલી અપરાવિદ્યા છોકરાઓ ભણે સ્કૂલોમાં, કોલેજોમાં, સારું છે. હું એપ્રિશિએટ કરું છું. આ યજ્ઞમાં હું બેઠો છું સ્વાહા સ્વાહા કરતો, અને એમાં વારાફરતી તમે બધા યજમાન આવીને બેહતા જાઓ છો, તમે થોડી થોડી આહુતિ. અમારે ઘણા યજ્ઞ એવા હોય, અમારે બ્રાહ્મણો જનોય બદલાવે ને સાંદીપનીમાં, અમે બધાને બોલાવીએ, ગામવાળા બધા આવે, સાંદીપનીના ઋષિકુમારો હોય, જનોય બદલાવાનું આવે ને, શ્રાવણી પૂનમ, ત્યારે અમારે શ્રાવણી કર્મ કરવાનું હોય, ત્યારે જનોય બદલાવે બધા બ્રાહ્મણો ભેગા. તમે ફોટા તો જોયા હશે છાપામાં, આમ જનોય કરી અને બ્રાહ્મણો, એનો ફોટો પાડવા પત્રકારો ખાસ આવે અને છાપામાં એ પછી આપે કે આ જગ્યાએ બધા બ્રાહ્મણોએ ભેગા થઈ અને જનોય બદલાવી. તો એમાં 6-7 કલાક વિધિ ચાલે અમારે. એટલે પછી ઘણા કે બ્રાહ્મણોને બીજું કંઈ કામ જ નહીં હોય, આ જ કર્યા કરે, અને એ જ કરવાનું છે, એ બ્રાહ્મણનું કર્મ છે. વેદને જીવતા રાખ્યા, વેદ પરંપરાને જીવતી રાખી, એને સંભાળી રાખી. તો એ થયા પછી હોમ તર્પણ ઇત્યાદિ બધું કરવાનું હોય. તો હોમ જ્યારે થતો હોય ને ત્યારે હું તો બેઠો જ હોઉં એક ધારો, મને તો સ્વાહા સ્વાહા કરાવે, પણ પછી બધા જ વારાફરતી આવતા જાય અને બધાય તે એ 10-10, 11-11 આહુતિ આપતા જાય. એ પાછા ઊભા થઈ જાય, એની જગ્યાએ બીજા આવીને બેસે, પણ બધાય યજ્ઞમાં આહુતિ આપે. એમ આ પણ યજ્ઞ છે. હું તો લાગ્યો જ છું, ભગવાન શ્રી હરિએ મને લગાડ્યો છે, મેઇન યજમાન તરીકે બેહાડ્યો છે, આચાર્ય તરીકે. પણ તમે બધા વારાફરતી આવી પલાઠી મારીને બેહો છો ને એમાં
આહુતિ આપો છો કે અમે આવડું આ સ્પોન્સર કરી લઈએ, અમે આ સ્પોન્સર કરી લઈએ, અમે આ, ઉસ બાત કા મેં સ્વાગત કરતા. આપણે બધા ભેગા થઈ અને આપણા બાળકોની ઉજળી આવતીકાલ માટે, આપણા રાષ્ટ્રની મજબૂતી માટે આ બધું આપણી મોજથી કરવાનું છે, મજબૂરીથી નહીં, મોજથી. નહીં તો ઘણી વાર ફાળાવાળા આવે ને ફાળ પડે. આપણા કવિ સુરેશ દલાલ એમ કહેતા કે ફાળો પણ હુંફાળો હોવો જોઈએ. ફાળો એ હુંફાળો કે આ બહુ સરસ કાર્ય થઈ રહ્યું છે ને અમે આપની સાથે છીએ, અમારે આમાં જોડાવું છે. ગઈકાલે પણ આપણે ચર્ચા કરી હતી કે હું કે તમે આપણે કોઈ આ સૃષ્ટિ ઉપર ઉપકાર નથી કરતા. ઉપકાર તો ઈશ્વરના આપણી ઉપર છે. આપણે તો આપણું એક કર્તવ્ય છે આપવાનો આનંદ. જોય ઓફ ગિવિંગ, એન્ડ ગિવિંગ ઇઝ લિવિંગ. દેના હી જીવન હે. આ ઝાડવા દે છે, ફળ આપે છે, પોતે નથી ખાતા. નદીઓ આપે છે, ગાય આપે છે, ધરતી આપે છે, સૂરજ આપે છે. સૃષ્ટિનું પ્રત્યેક તત્વ પામે છે અને જે પામ્યા એ આપે છે. એક તો માગો નહીં, પામો. માગવામાં ઊંચાઈ ઘટે, પામવાથી પ્રતિષ્ઠા વધે. અને પામ્યા પછી આપો, વહેંચતા રહો. सूरज आपे છે, स्वयं जलता है और प्रकाश देता है. અનદયું પાણી નથી એના પીતી રે, ઉપકારી એનો આત્મા રે જી. રત્નો રૂપાળા એના મોંઘા મૂલવાળા રે. રત્નો એ રૂપાળા એના મોંઘા મૂલવાળા, પણ દરિયો પેરે નહીં મોતીડાની માળા રે. ઉપકારી એનો આત્મા રે જી. આ ઝાડવા ફળ નથી પોતાના ખાતા, એ ઉપકારી એનો આત્મા રે જી. અને ઝાડવા આટલું આટલું દે છે, એની કોઈ જાહેરાત કરતા નથી, આપ્યા કરે છે. આપવું એનો સ્વભાવ છે, નદીઓનો સ્વભાવ છે, ધરતીનો સ્વભાવ છે, સૂરજનો સ્વભાવ છે. સૃષ્ટિનું પ્રત્યેક તત્વ જે પામે છે એને પાછું આપવામાં સંલગ્ન છે, કન્ટિન્યુઅસલી. એમ આપણે પામીએ અને સમાજથી જે પામીએ, પ્રભુની કૃપાથી જે પામીએ, આપણા પુરુષાર્થથી જે પામીએ, એ પ્રભુનો પ્રસાદ છે. પાછા વહેંચતા જઈએ, વહેંચતા જઈએ. જે કૂવો એની પાસે કોઈ લેવા ન આવે, પાણી ભરવા ન આવે, પનીહરીઓ, અને એમાંથી પાણી હીંચી હીંચીને ન લઈ જાય, એ કૂવો એમને એમ પડ્યો હોય, એમાંથી કોઈ પાણી હીંચીને ન લઈ જાય, એ કૂવો અવાવરું. એ અવાવરું કૂવાનું પાણી બગડે, એમાં કેટલોય કચરો હોય, ગંદુ હોય, ઘણીવાર ગંધાઈ પણ જાય. પાણી તો હોય કૂવામાં, પણ અવાવરું. એમ ઘણાની તિજોરી અવાવરું હોય. ગઈકાલે કહ્યું ને, ફાટ ફાટ બહુ થતી હોય. હા, વજન વધી જાય ત્યારે શું કરવું? શરીરનું વધે તો કસરત, મનનું વધે તો ધ્યાન, અને તિજોરીનું વધે તો દાન. પણ જે કૂવામાંથી લોકો પનિહારીઓ આવે, એ સિંચી સિંચીને પાણી લઈ જાય, એ કૂવો આમ જીવંત લાગે પનિહારીઓથી. આપણે ગામડાની સવારનું વર્ણન છે ને એક પદમાં, કુવાને કાંઠે ઝુંડ જો બનના
જળ જાગી ગયા જોવા રે કુવાને કાંઠે ઝુંડ જો બનના ઈ જળ જાગી ગયા ત્યાં જોવા રે सीचणिया संग आज करेड़ी सीचणिया संगे आज करेड़ी गीत मंडी गई गावा रे परोढ़ थयूं ने पांगरियूं मन परोढ़ थयूं ने पांगरियूं मन ए वनवासड़ियूं वागी रे परोढ़ थयूं પરોઢ થયું ને પાંગરિયું મન. વહેલી હવારે પનિહારીઓ આવે ને કુવાને કાંઠે ભેગી થાય, ધબો ધબ બાળધી પડતી હોય કુવામાં અને પછી હીંચતી હોય. જો એ કસરત, એને કોઈ હેલ્થ ક્લબમાં જવું નથી પડતું. હા, આમ કેલેરી બળાય. પછી 2 રોટલા અડદની દાળમાં ચોળીને ખાઈ જવાય, અંદર 2 ચમચી ઘી નાખીને. છાશનું છાલિયું લઈને બેહાય, ગરમર ગુંદાન કેળા, સંભારી કેરી. ડાયટિંગ કરાતા હશે, ખાઈ પીને મજા કરો, કામ કરો, કસરત કરો. સિચણિયા સંગ આજ ગરેડી ગીત મંડી ગઈ ગાવા. ઓલી ગરેડી હોય ને, એ એક ગીત ગાવા માંડે. કેવું આમ જીવતું જીવંત વાતાવરણ લાગે. જાગી સાવરણી અને સાવરણાને એ જી સુતેલો જગાડ્યો રે ચોકી શેરી અને ફોર્યું ફળિયું. ચોકી શેરી અને ફોર્યું ફળિયું એને સૂતો ચોક જગાડ્યો રે પરોઢ થયું ને પરોઢ થયું ને પરોઢ થયું ને જાગી સાવરણી, એને સાવરણાને સૂતેલો જગાડ્યો રે. પેલા હાવરણી જાગે, કારણ કે ઘરમાંથી હંજવારી કાઢવાની હોય અને એ બધો કચરો ફળિયામાં જાય. ફળિયામાં જાય પછી વાહિંદા, એટલે પછી હાવરણો જાગે, એનું કામ શરૂ થાય. ઘરે ઘરે પેલા હાવરણીઓ જ જાગે. હાવરણા તો પીડ્યા હોય ગોદડા ઓઢીને. હાવરણી જાગી જાય. આટલું બધું કામ કર્યા પછી હાવરણને ઘસતો મારે કે હવે ઉઠો. પછી ચોકી શેરી ફોર્યું ફળિયું એને સૂતો ચોક જગાડ્યો રે. ઘર વળાઈ જાય, ફળિયું વળાઈ જાય, શેરીઓ વળાઈ જાય. ચોક, હે કેવી સ્વચ્છતા હતી ગામડામાં. પ્લાસ્ટિક નહોતા આવ્યા ત્યાં સુધી ગામડા રૂડા બહુ લાગતા. ઉકરડા તો તેદી હતા, પણ આટલા વરવા નહોતા લાગતા. ઉલટાની ઉકરડી નોતરતા લગ્નની અંદર. ઘરને ખૂણે ઘંટી જાગી, વહેલી હવારના ઘંટીએ દળી નાખે. પાલી 2 પાલી દાણા, તાજો લોટ, એના રોટલા હરખી રીતે મહળીને જરાય એમાં આળસ નહીં. એ રોટલામાં ભાજવું પડતી
કેવા મીઠા લાગતા. હવે લોટ બાંધી રાખે શહેરમાં, ટાઈમ નથી કોઈને, 2 જણા જોબ કરતા હોય, લોટને પાણી ભેગા કરે, લોટ બાંધી રાખે, એ ખાલી ભેગું જ કરી નાખે, પછી રોટલી ખાઈએ છીએ, પૂઠા ચાવીએ છીએ, ખબર ન પડે. અને પછી ઘણા તો એ લોટ જાજો એકારે બાંધી રાખે ને પછી ફ્રીજમાં મૂકી દે, હાંજના પાછો એ જ લોટ કાઢીને. બહુ ખરાબ છે સ્વાસ્થ્ય માટે. એના એ બાંધેલા ઘઉંના લોટને એમને ફ્રીજમાં રાખી, અથવા તો એ ભાત એને ફ્રીજમાં રાખી મૂકવાનું, પછી પાછા એને ખા. આ બધી વસ્તુ સ્વાસ્થ્યને માટે બહુ જોખમકારક છે. ફ્રીજ આવ્યા ને ત્યારથી માણસ ફ્રીજ થઈ ગયા. ઓલું લોહી ગરમ ન રહ્યું, હાવ ટાઢા બોળ. 3 વાર કયો ત્યારે માંડ 1 વાર ઊભા થાય. એની લાગણીઓ ફ્રીઝ થઈ ગઈ ત્યારથી. બહુ રડવું ઓછું આવે, લાગણીઓ ફ્રીઝ થઈ ગઈ માણસ. તો જે કૂવાની પાસે પનિહારીઓ ન હોય, પાણી લેવા ના આવે, એ કૂવો અવાવરું, એ કૂવો ઉદાસ, એ કૂવો ઉજ્જડ. પણ ત્યાં જીવંત લાગે વાતાવરણ, જ્યાં પનિહારીઓ ભેગી થઈને કૂવાની અંદરથી સિંચીને લઈ જતી હોય. અને જેમ સિંચીને લઈ જાય એમ નવી નવી આવ, નવા સ્ત્રોત, એનાથી પાણી આવતું રહે. કૂવો ખાલી નથી થવાનો, કૂવો ભરેલો જ રહેવો. એમ તિજોરીઓ ખાલી નહીં થાય, આપતા રહો. એનાથી તાજું રહેશે પાણી, એનાથી ધન તાજું રહેશે, એ પાણી નિર્મળ રહેશે. दान से धन की शुद्धि बताई गई है शास्त्रों में. यानी पछवाड़े आ लॉजिक છે. इफ यू वांट फ्रेश एयर इन योर रूम, there should be provision for cross ventilation, isn't it? આ દરવાજા આ બારીએથી હવા અંદર આવે, પણ એ ત્યારે થાય જો અંદરની બંધિયાર હવાને જવા માટે આ બાજુની બારી ખોલો. ક્રોસ વેન્ટિલેશન હોવું જોઈએ. હવે તો વેન્ટિલેશન જ નથી રહ્યા ફ્લેટમાં, નવા ફ્લેટમાં વેન્ટિલેશન વયા ગઈ. મુંબઈમાં અમારે વેન્ટિલેશન છે જ નહીં. ઊંચાઈ ઘટતી ગઈ, ફ્લેટની, મકાનની, માણસની ઊંચાઈ ઘટતી ગઈ. 9.5 ફૂટ થઈ ગઈ અમારે મુંબઈમાં તો. હવે 1 ફ્લોર વેન્ટિલેશન એમાં ક્યાં હોય? અને પછી હાવ બધું પેક, અને પછી એર કન્ડિશન. આ વખતે તો સૌરાષ્ટ્રમાં ટાઢ એવી પડે છે કે હું સૌરાષ્ટ્રમાં ટોપી પહેરીને બેઠો છું. હજી તો આપણે કુંભના મેળામાં જવાનું, છોકરાઓ ડબલ સ્વેટર રાખજો. અને એ કુંભની ઠંડીમાં, જાન્યુઆરીની ઠંડીમાં જે નવા સાધુ થાય ને, દીક્ષા લેતા હોય, અને હાવ કૌપીન ભર નાગા સાધુઓ એમ ને એમ આકાશની નીચે આખા શરીરે રાખ ચોળી અને બેઠા હોય. તપ. આમ અગ્નિનો ધૂણો હોય, નગ્ન દિગંબર, યા તો કેવળ કૌપિનધારી, આખા શરીરે રાખ ચોળી અને ટાઢમાં બેઠા. તપ. તાં સ્થિતિક્ષસ્વ, શીત ઉષ્ણ, વરસાદ, ઠંડી, ગરમી, આ બધું સહન કરે અને એ તપસ્યા કરે. આમ તો શરીર એવું યંત્ર છે કે તમારે જેમ એને કેળવવું હોય એવું એ બનતું જાય. અમે કૈલાસ માનસરોવર ગયા ને તો હેલિકોપ્ટરથી પણ જઈ શકાય, પણ એ રમતું કરવા જેવી નહીં. માંદા પડશો.
હા, જઈ 2 કલાકમાં પાછું વયું આવવું હોય તો વાત જુદી. બાકી પછી જો ત્યાં રહેવું હોય તો પછી તમે ધીમે ધીમે જાઓ અને 5મે દાડે પહોંચો એટલે એક્લેમેટાઇઝ થતું જાય શરીર. ઊંચાઈને અનુરૂપ શરીર પોતાની જાતને એની અંદર ઢાળે, અનુકૂલન સાધે, એક્લેમેટાઇઝ થાય.